गाँव चलो अभियान जामनगर जिला में शुरू थशे। जिल्लाना तमाम गामों रात्रि रोकाण करी कार्यकरोए सीधो संवाद करवामां आवशे। कृषि प्रधान राघवजी पटेल, सांसद पूनम माडम और भाजप जिला प्रमुख सहितना अग्रणीओ अलग अलग गाम में जशे। वडाप्रधान वर्च्युअल माध्यमथी जामजोधपुर, लालपुर और हापा खाते योजानार कार्यक्रम में उपस्थित रहेशे। आवतीकाले समग्र जिल्लानी 3 विधानसभा बैठक पर लोको साथे सीधो संपर्क योजवामां आवशे। समग्र राज्य में 182 विधानसभा बैठक पर एक साथे लोक संपर्क कार्यक्रम योजवामां आवशे। केंद्र भारतीय जनता पार्टी અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આયોજિત સમગ્ર દેશ અને ગુજરાતમાં સમગ્ર જિલ્લામાં પણ અમે પાર્ટીની યોજના પ્રમાણે ગામ ચલો અભિયાન તારીખ 10 અને 11ના રાત્રિ રોકાણ સાથે કાર્યકર્તા લોકસભા વિસ્તાર એટલે જામનગર જિલ્લાના દરેક ગામમાં એક દિવસની નાઇટ સાથે લોકસંપર્ક થાય, સરકારશ્રીએ કરેલા ગુજરાત અને કેન્દ્રની સરકારે કરેલા કામોની ચર્ચાઓ થાય, પક્ષના બૂથ સુધીના કાર્યકર્તાને મળવાનું થાય, સમાજના જુદા જુદા શ્રેષ્ઠીઓને અને અલગ પ્રકારના લોકોને મળવાના થાય એ આશયથી આ પાર્ટીનો એક કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં બધા જ આગેવાનો અમારા ભાઈશ્રી રાઘવજીભાઈ પટેલ, માન્ય મંત્રીશ્રી પણ પસાયા ગામે જવાના છે, તેમજ પૂનમબેન માડમ પણ MP શ્રી દાઘેડી ગામે, હું પ્રમુખ તરીકે પણ મારે અલિયા ગામે હું નાઇટ રહેવાનો છું, લોકોને અને કાર્યકર્તાને મળવાનો છું। આ પ્રમાણે અમારી આખી જિલ્લાની ટીમ ચૂંટાયેલી અને સંગઠનની સૌ કાર્યકર્તાઓ યોજનાબદ્ધ, આયોજનબદ્ધ એક દિવસનો નાઇટ સાથેનો કાર્યક્રમ ગાંવ ચલો અભિયાન જે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદેશે આપેલો છે એ પ્રમાણે સમગ્ર આયોજન અમારું ગોઠવાઈ ગયું છે અને એ પ્રમાણે ખૂબ સરસ રીતે નીચેને મળવાનું થશે, લોકોને મળવાનું થશે અને થયેલા કામો અને કરવાના કામો એની પણ ચર્ચા લઈને કાર્યકર્તા અમારી પાસે આવશે ત્યારે એનું સાથે પણ અમે સંવાદ કરશું, એની પાસે ચર્ચા કરશું અને સ્થળેલી કેવા પ્રકારના કાર્યક્રમ થયો એ વિશે ચર્ચા કરશું। એ જ રીતે આવતીકાલે 10 તારીખે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલના માધ્યમથી વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત વિધાનસભા વાઇઝ 3 સંમેલન કરવાના છે જામનગર જિલ્લામાં। એમાં કાલાવડમાં, ધ્રોળમાં, ઉમિયા પાર્ટી પ્લોટ 11 વાગે, જામનગરમાં હાપા યાર્ડ ખાતે રાઘવજીભાઈ હાજર રહેવાના છે, તેમજ જામજોધપુર વિધાનસભામાં લાલપુર ખાતે વીર સાવરકર હાઈસ્કૂલના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાવાના છે। એમાં 5000થી વધારેની સંખ્યામાં સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી લોકો એકત્રિત થવાના છે। આ કાર્યક્રમ સરકારી છે છતાં પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને લોકો સમાજના જુદા જુદા શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં જોડાઈને ખૂબ સફળ થાય એવા પ્રયત્નો તંત્ર અને પાર્ટીના લોકો, પાર્ટીના કાર્યકર્તા કરી રહ્યા છે। એટલે ખૂબ સારી રીતે આજે સમગ્ર જિલ્લામાં સંગઠન, સરકારના કામો અને ખૂબ સારી રીતે કાર્યકર્તા કામ કરી રહ્યા છે એનો હું આનંદ વ્યક્ત કરું છું।